જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ સુરતથી। તો સુરતના જિલ્લાની બ્રિજ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાકડાનો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સુરતના વેડ રોડ દરવાજા પાસે એક સાથે લાકડાના 3 ગોડાઉન ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ મોટી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાકડાના 3 ગોડાઉનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેથી મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે। 9:50 पे फायर ब्रिगेड को कॉल मिला। तुरंत कतारगाम, सेंट्रल जोन और घाचीसिरी से गाड़ियां रवाना हुई। उसके बाद जैसे ही यहाँ पे गाड़ियां पहुंची तो आग बड़े पैमाने पे नजर आई, तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया। तो ऐसी टोटल 10 से 15 गाड़ियां यहाँ पे पहुंच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करते हुए आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है। थोड़ी देर में कूलिंग हो जाएगा। ये कहाँ पे आग लगी है और काय का गोडाउन है? ये लपेट में आई लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है, तो इसमें आग लगी हुई थी। आग लगने का कारण क्या है तो अभी पता नहीं है, लेकिन अभी बुझाने का काम चल रहा है। सर, आपका परिचय? मैं शौकत मिर्जा, सिविल डिफेंस वार्डन हूँ। यहाँ पे सबसे पहले 9:50 को कॉल मैंने ही किया था। जैसे कॉल किया 112 फायर वालों को, सूरत की 10 से फायर ब्रिगेड की 10 से 15 गाड़ी यहाँ पे तुरंत आ गए और इन्होंने रिकॉर्ड ब्रेक यहाँ पे आग का काम काबू में लिया है। और फायर ब्रिगेड टीम को हमारा सलाम है और यहाँ के लोकल लोगों ने बहुत सपोर्ट करा है। यहाँ से 4-5 लोगों को निकाला भी गया है, कोई जान आई नहीं है और फायर ब्रिगेड ने संपूर्ण आग पे काबू कर लिया है और अभी भी कूलिंग का काम चालू है। कहाँ पे आग लगी थी? एरिया कौन सा? ये वेड दरवाजा इसको बोलते हैं और ये बोरीसा गैस के बाजू में कानूंगा इसके